નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે કચ્છમાં વહેલી સવારે ધરતી ધ્રુજી। જી હા મિત્રો, તો અત્યારે હાલની આ ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે મળી રહી છે। ત્યારે મિત્રો તમને વધુમાં વિગતવાર જણાવી દઈએ કે કચ્છના રાપરમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે। જી હા મિત્રો, તો 16 જાન્યુઆરી 2026ના રોજ સવારે 5:47 વાગે 2.5ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો। જી હા મિત્રો, તો અત્યારે હાલ આ ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે મળી રહી છે। ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે આ ભૂકંપનું એપિસેન્ટર એટલે કે કેન્દ્ર બિંદુ રાપરથી 19 કિમી દૂર હોવાનું જાણવા મળ્યું છે। તો મિત્રો આંચકો હળવો હોવાથી કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી। ત્યારે મિત્રો અત્યારે હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। અને જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।